દેશ અને દુનિયાના કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ મંદિર આ સમયે જોરશોરથી ચર્ચામાં છે અને કારણ છે બાલાજી મંદિરમાં મળતા લાડુના પ્રસાદમાં મળી આવેલ ચરબી અને ગૌમાંસ, જેની પુષ્ટિ પણ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. આ લાડુનો પ્રસાદ ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આ પ્રસાદ વિના બાલાજીના દર્શન અધૂરા ગણાય. મંદિરમાં લાડુનો પ્રસાદ બનાવવાની રીત એકદમ અલગ છે. મંદિરમાં લાડુ બનાવતી વખતે સંપૂર્ણ શુદ્ધતાનું ધ્યાન રાખવામાં આવે છે. તિરુપતિ મંદિરમાં લાડુ પુટ્ટુ એક રસોડું છે જ્યાં લાડુ તૈયાર થાય છે. કહેવાય છે કે પહેલા પ્રસાદ બનાવવામાં લાકડાનો ઉપયોગ થતો હતો, પરંતુ 1984થી આ માટે LPG ગેસનો ઉપયોગ થાય છે. એવું માનવામાં આવે છે કે લાડુ પુટ્ટુમાં દરરોજ 8 લાખ લાડુ બનાવવામાં આવે છે, જે માટે પ્રતિદિન 10 ટન ચણાનો લોટ, 10 ટન ખાંડ, 700 કિલો કાજુ, 150 કિલો ઇલાયચી, 300 થી 400 લીટર ઘી, 500 કિલો ખાંડ, 540 કિલો કિસમિસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. પણ હવે તો ખબર નહીં આમાં શું નાખવામાં આવે છે.